Good morning, dear student. Chapter number 13 માં આપણે જુદા જુદા સાયન્ટિસ્ટનું કોન્ટ્રીબ્યુશન જોયું પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સંશોધન માટે. હવે આપણે વાત કરીએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સ્થાન. ઓકે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સ્થાન જોવાનું છે આજે. ઓકે, બરાબર. પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયાનું સ્થાન કઈ જગ્યાએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે? લીલી વનસ્પતિમાં આપણે વાત થઈ ગઈ છે કે ખાલી લીલી વનસ્પતિમાં ન થાય, આલ્ગીમાં મોસ્ટ ઓફ આલ્ગી જે છે મીન્સ બધી જ આલ્ગી લીલી વનસ્પતિ સાથે આપણે એમ કહીએ કે કેટલાક પ્રોટીસ્ટ સાયનોબેક્ટેરિયા બધામાં પ્રકાશ સંશ્લેષણ થશે. લીલી વનસ્પતિમાં આપણે સ્પેશિયલી વાત કરીએ તો લીલી વનસ્પતિમાં પણ કઈ જગ્યાએ? લીલા અંગમાં. તો લીલા અંગમાં જેમ કે સ્પેશિયલી લીલું અંગ આપણે કહીએ તો કયું થઈ જશે? તો કે પેપણ. એટલે લીલી વનસ્પતિમાં સ્પેશિયલી કહીએ તો લીલા અંગમાં પણ બરાબર પણ માં લીફનો સેક્શન લીધો મેં. જો આ લીફ એનો સેક્શન આપણે લીધો. આ સેક્શન જે છે એને આપણે એનલાર્જ કરવું છે. આ સેક્શન આપણે શું કરશું? એનલાર્જ કરશું. જો આ ભાગને આપણે મોટો કરીએ, રાઈટ? ઓકે, અહીંયા તમને ખબર છે કયા કોષો આવેલા હોય? ઉપરી અધિસ્તર, વાયુરંધ્ર પણ હોય. તમને ખબર છે અહીંયા અધઃ અધિસ્તર આવેલું હોય. આપણે આ બધું કઈ અત્યારે કામ નથી. વાયુરંધ્ર તો અહીંયા પણ હશે, રાઈટ? સ્ટ્રોમાટા તો ત્યાં પણ હશે. ઉપરી અધિસ્તર અધઃ અધિસ્તર વચ્ચે શું આવેલું હોય? મધ્યપર્ણ વિસ્તાર. તો આ મધ્યપર્ણ વિસ્તાર આપણે અહીંયા ડ્રો કરીએ. મધ્યપર્ણ વિસ્તાર જુઓ. આ મધ્યપર્ણ વિસ્તાર એમાં લંબોદૃત અને શિથિલોદૃત પેશી આપણે ડ્રો કરી. એટલે આ મધ્યપર્ણ પર્ણમાં આપણે સ્પેશિયલી કહીએ તો મધ્યપર્ણ. મધ્યપર્ણમાં પણ આપણે કહીએ તો મેસોફિલ સેલ્સ કઈ જગ્યાએ? આ મધ્યપર્ણ વાળો વિસ્તાર. ચલો મધ્યપર્ણમાં કહીએ તો હરિતકણોત્તક પેશી આવેલી છે. આ જે પેશી છે કઈ છે? હરિતકણોત્તક પેશી છે. લંબોદક અને શિથિલોદક. બરાબર? તો લખીએ મધ્યપર્ણમાં પણ મધ્યપર્ણ પેશી, મેસોફિલ ટિશ્યુ. મધ્યપર્ણ પેશી કઈ પેશી? યાદ કરો. ચેપ્ટર નંબર 6 મધ્યપર્ણ પેશી. વનસ્પતિ પેશીની વાત કરીએ છીએ. મધ્યપર્ણ પેશી કઈ આવેલી હોય? પર્ણમાં કઈ મધ્યપર્ણ પેશી અહીંયા હશે? મૃદુતક પેશી. પણ એવી મૃદુતક પેશી કે જેમાં હરિતકણ આવેલા છે. વિચાર કરો, વનસ્પતિ પેશીમાં સરળ પેશીની આપણે વાત કરીએ તો સરળ પેશી જે છે કઈ થશે? મૃદુતક પેશી થાય, સંકોચક પેશી થાય અને દ્રઢોતક પેશી. એમાં આપણે કહીએ તો મધ્યપર્ણ પેશી. મધ્યપર્ણ પેશી જે છે ઈ એક્ચ્યુઅલી જે છે એ કઈ મૃદુતક પેશી જ છે. એક્ચ્યુઅલી આ મૃદુતક પેશી પણ કેવી મૃદુતક પેશી? હરિતકણ ધરાવતી મૃદુતક પેશી. આપણે અહીંયા હરિતકણ ડ્રો કરવાના છે. પરિઘ વિસ્તારમાં આપણે શું કરીએ છીએ? હરિતકણ ડ્રો કરીએ છીએ. બરાબર ને? કોષ દિવાલની નજીક હરિતકણ આવીને ગોઠવાયેલા તમને જોવા મળે. બરાબર ને? તો આ હરિતકણ આપણે ડ્રો કર્યા. ઓકે, તો મધ્યપર્ણ પેશી એટલે બીજું કંઈ જ નહીં પણ કેવી કહેશું? હરિતકણ યુક્ત મૃદુતક પેશી. અને એવી મૃદુતક પેશીને આપણે કેવી કહી રહ્યા છીએ? હરિતકણોત્તક પેશી. ક્લોરેન્કાઇમાં ઇંગ્લિશમાં આપણે કહીએ તો હરિતકણોત્તક પેશી. આપણે એને શું કહે છે? ક્લોરેન્કાઇમાં, રાઈટ? ઓકે, તો આ જે છે હરિતકણ માં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ. હરિતકણમાં પ્રકાશ સંશ્લેષણ થાય. આમાં શું આવેલું છે? હરિતકણ. એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સ્થાન આપણે કહીએ તો લીલી વનસ્પતિમાં પર્ણમાં મધ્યપર્ણ પેશી મધ્યપર્ણ પેશી
માં હરિતકણ આવેલા છે ત્યાં પ્રક્રિયા થશે હરિતકણ મધ્યપર્ણ પેશીમાં કેવી રીતે હોય એક કોષ આપણે મોટો કરીએ આ કોષ મોટો કરીએ વનસ્પતિ કોષ કોષ દિવાલ કોષ પટલ હવે હું થોડું કામ બતાવીશ ચલો આ આપણે એમ કે આ કોષ આપણે ડ્રો કર્યો છે સ્પોન્જી શીતલોદક પેશીનો કોષ છે આપણે મોટો કર્યો છે તો આ કોષ દિવાલ હતી આ કોષ પટલ વનસ્પતિ પેશી છે વનસ્પતિનો કોષ છે મોટી રસધાની હોય તો સેન્ટ્રલ વેક્યુઓલ આપણે મોટી રસધાની દોરી નાખી બાકી જીવરસ વાળો વિસ્તાર તમને ખબર છે ક્યાં આવેલો હોય પરિઘ વિસ્તારમાં બધી શંકિકા પરિઘ વિસ્તારમાં કોષ કેન્દ્ર સહિત બધી શંકિકા અને એમાં આપણે હરિતકણ તો હરિતકણ એને તમને જોવા મળશે આવી રીતના હે ને 20 થી 40 હરિતકણ આવેલા હોય એક મધ્યપર્ણ પેશીના કોષમાં કેટલા હોય 20 થી 40 હરિતકણ એટલે એ લખું છું કે એક મધ્યપર્ણ પેશીનો કોષ જે છે 20 થી 40 હરિતકણ 1 mm ક્યુબ વાળો વિસ્તાર તમે લ્યો 1 mm ક્યુબ વાળો વિસ્તાર બરાબર આ 1 mm ક્યુબ વાળો વિસ્તાર લ્યો સોરી શેર વાળો વિસ્તાર લ્યો તમે આમ જ તો 50,000 જેટલા હરિતકણ જોવા મળે અત્યારે એક મધ્યપર્ણ પેશીના કોષમાં 20 થી 40 હરિતકણ આપણે ડ્રો કર્યા છે ઈ ક્યાં આવેલા છે પરિઘ વિસ્તારમાં ગોઠવાયેલા છે બરાબર જે પરિઘ વિસ્તારમાં જોવા મળે તમે જુઓ છો જોઈ શકો છો પરિઘ વિસ્તારમાં છે આ હરિતકણને આપણે શું કરવું છે એનલાર્જ એક હરિતકણને આપણે એનલાર્જ કરીએ હરિતકણને યાદ કરી લે ઓકે જો હું હરિતકણને અહીંયા એનલાર્જ કરું છું આ હરિતકણ બે પટલ ધરાવતી એવી અંગિકા બરાબર એક બાહ્યાવરણ એક અંતઃઆવરણ બરાબર એક મેં કર્યું બાહ્યાવરણ બીજું આ અંતઃઆવરણ જુદા જુદા પ્રકારના હરિતકણ જોવા મળે શેપી જુદા જુદા હોઈ શકે બરાબર છે ભણી ગયા છો તમે તમે જો તો 2 થી 4 માઇક્રોમીટર બરાબર કેટલું કહેશો 5 થી 10 માઇક્રોમીટર લેન્થ અને આ એની પહોળાઈ બે આવરણ અંતઃ અને બાહ્ય આવરણ બાહ્ય અંતઃ આવરણ ઓકે અંદર મુખ્ય બે વિસ્તાર જોવા મળે પટલમય તંત્ર અને બીજું પ્રવાહી આધારક પટલમય તંત્ર જો હું ડ્રો કરું છું અહીંયા આ અત્યારે પટલમય તંત્ર આપણે ડ્રો કરી લઈએ જો આ પટલમય તંત્ર આ પટલમય તંત્ર ડ્રો કરીએ ત્યારે આ પટલમય તંત્ર આ જગ્યાએ બીજું ડ્રો કરી નાખું હવે સિમ્પલ હું ડ્રો કરું છું આ પટલમય તંત્ર છે આખું ઓકે તો આ જે છે પટલમય તંત્રમાં કયા કયા ભાગ જોવા મળશે અને આ આધારક વાળો વિસ્તાર છે સ્ટ્રોમા આધારક પ્રવાહી આધારક એક તો આ ભાગ જોવા મળે અને અહીંયા છે પ્રવાહી આધારકમાં કઈ કઈ રચના જોવા મળે ડીએનએ સર્ક્યુલર ડીએનએ જોવા મળે રાઈટ સર્ક્યુલર ડીએનએ તમે અહીંયા ડ્રો કરી શકો આ સર્ક્યુલર ડીએનએ બરાબર ને ડીએનએ
રૂબિસ્કો એન્ઝાઇમ કેવી રીતે ભૂલું? રૂબિસ્કો મોસ્ટ એબન્ડન્ટ એન્ઝાઇમ, સૌથી વધારે આવેલો ઉત્સેચક અને દુનિયાનો પ્રભાવી પ્રોટીન યાદ કરો રૂબિસ્કો ઉત્સેચક. ઓકે, તો માની લો આ રૂબિસ્કો ઉત્સેચક છે. રૂબિસ્કો સર્ક્યુલર ડીએનએ, વલયાકાર ડીએનએ સાથે સાથે અંગિકા એક આવેલી હોય. રિબોસોમ 70S પ્રકારના રિબોસોમ્સ આવેલા છે. યસ, 70S પ્રકારના રિબોસોમ્સ પણ હોય આધારકમાં. આપણે એમ કહે કે ભાઈ આમ એક્ચ્યુઅલી બંને યુનિટ છૂટા હોય છે, પ્રોટીન સંશ્લેષણ થાય ત્યારે બંને જોડાય પેટાયગમ, તમને ખબર છે હે ને? એટલે આપણે એમ કહીએ કે ભાઈ આ જે છે એ 50S વાળો સબ યુનિટ છે અને આ જે છે એ 30S વાળો. તમે કહો તો ખરેખર શું છે? 70S વાળા રિબોસોમ્સ. તમને જોવા મળશે રિબોસોમ્સ. અંગિકામાં જોવા મળતી અંગિકા છે રિબોસોમ્સ, પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી. યસ, ઓકે, અંગિકામાં જોવા મળતી અંગિકા. ઓર્ગેનેલ્સ, વિધિન ધ ઓર્ગેનેલ્સ રિબોસોમ્સ ને આપણે કહે છે. પ્રોટીન ફેક્ટરી. યસ, રિબોસોમ્સ 70S પ્રકારના આદિકોષ કેન્દ્રીય રિબોસોમ્સ શરીરકણમાં હોય અને કણાક્ષેત્રમાં હોય છે, તમને ખબર છે. બાકી આદિકોષ કેન્દ્રીય સજીવમાં જોવા મળે. ઓકે, ચલો. તો આપણે જો કર્યું આધારકમાં સમાવેલું છે, વાત કરી દીધી. બાકી પટલમય તંત્રમાં બે ભાગ. જો તો આ ગ્રેના અને આ જે છે, આ જે તમે દેખાય છે શું છે? આંતરગ્રેનમ પટલ. યસ, આ જે છે આંતરગ્રેનમ પટલ. બરાબર ને? તમે એને શું કહી શકો? સ્ટ્રોમા લેવેલા. આપણે એને શું કહી દઈએ? સ્ટ્રોમા લેવેલા. આ ગ્રેના છે શેનું બનેલું છે? જુઓ તો કે ભાઈ આખું આપણે ગ્રેનમ કહી દઈએ ગોઠવણીને, તમને ખબર છે ગ્રેનમ. ગ્રેના બહુવચનમાં એકવચન તમે કહો તો ગ્રેનમ આવી, એક ગ્રેન, બીજી ગ્રેનમ, ત્રીજી ગ્રેનમ. તમે બધાને શું કહી દો છો? ગ્રેના. ઇન શોર્ટ એવું તમે કહી શકો. એક તો તમે ઇન શોર્ટ મારા પટલમય તંત્રની વાત કરવી છે, તેમાં તમને ગ્રેના જોવા મળે, લાગે થપ્પીઓ જોવા મળે છે. થાઇલેકોઇડ એનો એકમ જે છે થાઇલેકોઇડ. તમને ખબર છે આ સિંગલ વનને આપણે શું કહી દઈએ છે? થાઇલેકોઇડ. આ બધી ગ્રેના હતી, પ્લુરલ હે ને? અને આ જે છે ને આપણે થાઇલેકોઇડ કહીએ છીએ. તો ગ્રેના અને આંતરગ્રેનમ પટલ બંને સાથે મળીને આપણે શું કહીએ છીએ? પટલમય તંત્ર. એટલે પટલમય તંત્ર જ આપણે કહીએ છીએ. મેમ્બ્રેનસ સિસ્ટમની વાત કરીએ છીએ તો પટલમય તંત્રમાં ગ્રેના અને આંતરગ્રેનમ પટલ બંનેની પાસે સ્ટ્રોમા લેવેલા. તમે એને ફ્રેટ ચેનલ કહી શકો. યસ, તમે એને શું કહી શકો? ફ્રેટ ચેનલ કહી શકો. તમે એને ફ્રેટ ચેનલ પણ કહી શકો. સ્ટ્રોમા થાઇલેકોઇડ કહી શકાય. યસ, તમે એને સ્ટ્રોમા થાઇલેકોઇડ કહી શકો. તો આ થાઇલેકોઇડ કઈ? તો કે ભાઈ ગ્રેનાના આયોજનમાં સંકળાયેલી થાઇલેકોઇડ. અને આ જે છે સ્ટ્રોમામાં આવેલી, સ્ટ્રોમા આધારને આપણે સ્ટ્રોમા કહીએ છીએ. તો સ્ટ્રોમા અને આ ભાગ છે એમાં આવેલી આ બરાબર થાઇલેકોઇડ. એટલે સ્ટ્રોમામાં આવેલી થાઇલેકોઇડ ના ગ્રેનામાં આવેલી થાઇલેકોઇડ. આ સિંગલ વન થાઇલેકોઇડ છે. ગ્રેનામાં આવેલી થાઇલેકોઇડ એટલે ગ્રેના થાઇલેકોઇડ અને ગ્રેના થાઇલેકોઇડ કહેવાય. અને આ જે છે એ સ્ટ્રોમા થાઇલેકોઇડ. રાઈટ? તો આ તમને ખબર હશે. કેટલી આમ જનરલી ગ્રેનાની સંખ્યા કેટલી હોઈ શકે? તો કે ભાઈ 40 થી 60 જેટલી. થાઇલેકોઇડ એક ગ્રેનમમાં થાઇલેકોઇડ કેટલા? એકમાં થાઇલેકોઇડ કેટલા? હોય? 2 થી લઈને 100 જેટલા હોઈ શકે. 2 to 100, રાઈટ? તો આ તમને ખબર છે. આપણે વાત કરવી છે આપણે મારે આ પોર્શનને એન્લાર્જ કરવું છે, હે ને? ચલો કરીએ એન્લાર્જ. આ પોર્શનને ડ્રો કરું છું મેં.
કરું હજી કેચ કરીએ હજુ જગ્યા છે ઓકે જે આ પોર્શન છે એને હું એનલાર્જ કરીશ અહીંયા ओके जो आने ड्रॉ करें આ થાઇલેકોઇડ પટલ છે આ થાઇલેકોઇડ પટલ છે આપણે કીધું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પ્રકાશને શોષે કોણ હરિતદ્રવ્ય માટે રંજક દ્રવ્ય જોઈએ એવું રંજક દ્રવ્ય છે પ્રકાશનું શોષણ કરી શકે તો એ રંજક દ્રવ્ય છે એ ક્યાં આવેલું છે કે જે આપણે હરિતદ્રવ્ય જે કહીએ છીએ એ હરિતદ્રવ્ય થાઇલેકોઇડ પટલમાં હોય તો આ વખતે આપણે આ પોર્શન એનલાર્જ કર્યો છે આપણે આ પોર્શન આપણે એનલાર્જ કર્યો છે જો બરાબર અને એના પટલમાં પિગમેન્ટ્સ આવેલા છે તો કે ભાઈ જે રંજક દ્રવ્ય છે જુદા જુદા પ્રકારના રંજક દ્રવ્ય ભેગા મળીને લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ બનાવે જુદા જુદા પ્રકારના રંજક દ્રવ્ય અહીંયા આવેલા છે રંજક દ્રવ્ય ક્યાં ક્યાં ક્લોરોફિલ A છે ક્લોરોફિલ B છે ઝેથોફિલ કેરોટીનોઇડ્સ બરાબર આપણે કહીએ કે ભાઈ ક્યાં ક્યાં રંજક દ્રવ્ય આવેલા હોય તો લખું છું અહીંયા રંજક દ્રવ્યો હરિતવાણમાં શું આવેલા છે રંજક દ્રવ્ય આવેલા છે રંજક દ્રવ્યો સ્પેશિયલી કયા તો કે ભાઈ રંજક દ્રવ્ય જે છે ઈ ક્લોરોફિલ A ક્લોરોફિલ B લખું છું ક્લોરોફિલ A ક્લોરોફિલ B બરાબર પછી લખો છો ક્લોરોફિલ B કેરોટીનોઇડ્સ પેલા લખવું છે કેરોટીનોઇડ્સ ક્લોરોફિલ B ઝેન્થોફિલ તમને ખબર છે ક્લોરોફિલ A અને કેરોટીનોઇડ્સ ને યુનિવર્સલ પિગમેન્ટ સર્વવ્યાપી રંજક દ્રવ્ય છે બધી જ વનસ્પતિમાં ક્લોરોફિલ A અને કેરોટીનોઇડ્સ તો હોવાના જ રાઈટ એટલે કે હન્ડ્રેડ્સ ઓફ આપણે કીધું છે હન્ડ્રેડ્સ ઓફ pigments that is made up of what protein તો કે hundreds of pigments રંજક દ્રવ્ય છે કે કેટલી સંખ્યામાં છે hundreds of pigments ગુજરાતી મીડિયમની બુકમાં લખ્યું છે thousands હજારોની સંખ્યામાં સોની સંખ્યામાં એટલે કે આપણે એમ કહીએ કે ભાઈ ક્લોરોફિલ A કેરોટીનોઇડ્સ ક્લોરોફિલ B અને ઝેન્થોફિલની સંખ્યાની વાત કરી છે ક્લોરોફિલ A અને કેરોટીનોઇડ્સની જો આપણે વાત કરીએ તો એ કેવા છે યુનિવર્સલ પિગમેન્ટ બધી જ વનસ્પતિમાં જોવા મળે બધી જ વનસ્પતિમાં જોવા મળે બધી જ વનસ્પતિમાં જોવા મળે હજી ઘણા બધા ક્લોરોફિલના પ્રકાર છે પણ આપણે મેઈન આ ચાર પિગમેન્ટની વાત કરવી છે ઓકે તો આ બધા હન્ડ્રેડ્સ ઓફ પિગમેન્ટ્સ હોય કઈ જગ્યાએ તો થાઇલેકોઇડ પટલમાં અને ભેગા મળીને શું બનાવે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ યુ નો ધેટ પ્રકાશગ્રાહી સંકુલનું નિર્માણ કરે એટલે આ પિગમેન્ટ્સ ભેગા મળીને આ બધા પિગમેન્ટ્સ આપણે કીધા ને આ બધા પિગમેન્ટ્સ 1 2 3 and 4 આ મેઈન ચાર લીધા છે મેં તો બધા જ ભેગા મળીને શું બનાવશે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ સાથે મળી અને લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ બનાવે LHC લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ પ્રકાશગ્રાહી સંકુલ રાઈટ બે પ્રકારના છે PS1 PS2 ફોટોપિગમેન્ટ સિસ્ટમ 1 ફોટોપિગમેન્ટ સિસ્ટમ 2 ઓકે તો કે ભાઈ લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ પ્રકાશગ્રાહી સંકુલ હું એ લખું છું ઓકે પ્રકાશગ્રાહી સંકુલ બરાબર ને પ્રકાશગ્રાહી સંકુલ PS1 PS2
ઓકે PS1 PS2 તમે PS1 PS2 ફોટો પિગમેન્ટ સિસ્ટમ 1 ફોટો પિગમેન્ટ સિસ્ટમ 2 બે પિગમેન્ટ સિસ્ટમ હું અહીંયા ડ્રો કરું છું જો ઘણા બધા રંગસૂત્રો મેં કીધું ને જો આ બધા રંગસૂત્રો મેં અહીંયા આવેલા છે આ જગ્યાએ હું અહીં ડ્રો કરું છું આ જગ્યાએ તમને જોવા મળશે બરાબર ને પિગમેન્ટ સહિતના ઘણા બધા પિગમેન્ટ્સ ભેગા મળીને આવું બનાવશે લાઇટ કલર્સિંગ કોમ્પ્લેક્સ અને એ બે પ્રકારની છે કઈ ક્યાં આવેલી છે આપણે જોવાની છે ઓકે તો થાઇલેકોઇડ મેં દોરેલી છે જુઓ તમે આ થાઇલેકોઇડ જુઓ કેવી રીતે દોરેલી છે બરાબર હું અહીંયા દોરીશ પિગમેન્ટ્સ અહીંયા જુદા જુદા પિગમેન્ટ્સ ભેગા મળીને શું બનાવે છે PS1 PS2 લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ યસ PS1 PS2 તો અત્યારે જે મેં આ ડ્રો કર્યું છે PS1 કઈ જગ્યાએ PS2 કઈ જગ્યાએ પહેલા આપણે વાત કરીએ તો કેવું છે આ કઈ કેવી છે એકબીજા સાથે જોડાયેલી થાઇલેકોઇડ છે એકબીજા વડે જોડાયેલી અને આનાથી આચ્છાદિત થતી એવી થાઇલેકોઇડ છે એટલે આચ્છાદિત થયેલી અને જોડાયેલી થાઇલેકોઇડ અપ્રેઝ્ડ થાઇલેકોઇડ હા આને કેવી કહેશું આચ્છાદિત જોડાયેલી થાઇલેકોઇડ રાઈટ અને આ જે છે કેવી છે અનાચ્છાદિત એટલે આચ્છાદિત ન હોય તેવી થાઇલેકોઇડ આ કેવી છે આચ્છાદિત ન હોય તેવી થાઇલેકોઇડ ન હોય તેવી થાઇલેકોઇડ કે અપ્રેઝ્ડ થાઇલેકોઇડ આને કેવી કહેશું નોન અપ્રેઝ્ડ થાઇલેકોઇડ આ અપ્રેઝ્ડ થાઇલેકોઇડ તમે આને કહી શકો આને કેવી કહેશું નોન અપ્રેઝ્ડ થાઇલેકોઇડ પછી આ ચલો થાઇલેકોઇડ અને તમને ખબર છે આંતરગ્રહણ પટલ છે ફ્રેક્શનલ તો PS1 જે છે PS1 આ PS1 હા PS1 છે તમે માની લો આ PS1 હું અહીંયા ડ્રો કરો છો આ PS1 છે આ PS1 કઈ જગ્યાએ મેં PS1 ડ્રો કર્યું તો કે ભાઈ આચ્છાદિત ન હોય એમાં PS1 અને આમાં એટલે આ બંને જગ્યાએ આંતરગ્રહણ પટલ આ આંતરગ્રહણ પટલ સ્ટ્રોમા લેવેલા છે ને આપણે કીધું તો કે ભાઈ આ બે જગ્યાએ કઈ આવેલી છે PS1 આ PS1 છે કેટલા રંગસૂત્રો અહીંયા હોઈ શકે કોઈ બુક કે 250 થી લઈને 400 ને કોઈ એમ કે 230 થી લઈને 400 નિયર અબાઉટ ધેટ હન્ડ્રેડ્સ ઓફ પિગમેન્ટ આપણે કીધું ને 100 ઓફ પિગમેન્ટ ભેગા મળીને બનાવે એટલે કેટલા પિગમેન્ટ્સ ભેગા મળીને બનાવે તો કે ભાઈ 230 અથવા તો કોઈ કે 250 થી લઈને કેટલા 400 પિગમેન્ટ્સ મળી અને લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ બનાવ્યું હોય લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ ને ફોટોસિન્થેટિક યુનિટ પણ કહી શકાય PSU યસ તમે એને PSU પણ કહી શકો ફોટોસિન્થેટિક યુનિટ પણ કહી શકો આને લખી દઉં છું ફોટોસિન્થેટિક યુનિટ પણ કહી શકો PS1 PS2 આટલા પિગમેન્ટ્સ થી બનેલું હોય PS1 આમે દોર્યું હવે PS2 જનરલી જો તમને કઈ જગ્યાએ જોવા મળે અપ્રેઝ્ડ થાઇલેકોઇડ માં તમને જનરલી કઈ જોવા મળે PS2 વધારે હોય ડઝન્ટ મીન કે અહીંયા ન હોય હો આ જગ્યાએ આ વધારે હોય ઇટ ડઝન્ટ મીન કે અહીંયા આ ન હોય ને આ જગ્યાએ આ વધારે હોય ઇટ ડઝન્ટ મીન કે આ ન હોય મેં બે કર્યું જો પણ વધારે કઈ જગ્યાએ કોણ જોવા મળે ખાલી બસ થાઇલેકોઇડ પટલ આ થાઇલેકોઇડ પટલ છે
થાઇલેકોઇડ પટલ માં PS1 PS2 આવેલા છે. બસ આ જ કોઈ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પણ અહીંયા જ આવેલી છે. યસ, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. જો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હું અહીંયા ડ્રો કરો. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે. યસ, એટલે EPS. આ ઉપરાંત બીજું શું આવેલું હોય? એટીપેઝ ઉત્સેચક. કેવી રીતે બોલાય? એટીપેઝ. બરાબર, એટલે એટીપેઝ ઉત્સેચક પણ અહીંયા આવેલો છે. આ એટીપેઝ ઉત્સેચક છે, જુઓ. બરાબર, એટલે એટીપેઝ ઉત્સેચક. એટલે હરિતકણમાં પ્રક્રિયા થવાની છે, પણ હરિતકણમાં એ કઈ જગ્યાએ પ્રક્રિયા થાય? કોના દ્વારા પ્રક્રિયા? હરિતદ્રવ્ય દ્વારા. એટલે આપણે પટલમય તંત્ર છે ને લાશ પીવું. પટલમય તંત્રમાં હરિતદ્રવ્ય, ખાલી હરિતદ્રવ્ય નહીં, ઘણા બધા રંજકદ્રવ્ય ભેગા મળીને શું બનાવી દે છે? લાઇટ હાર્ડસિંગ કોમ્પ્લેક્સ આવી. બે પ્રકારની લાઇટ હાર્ડસિંગ કોમ્પ્લેક્સ આવેલી હોય. PS1 PS2 જે આપણે જોયું. બરાબર, કોને PS1 કહેશું, કોને PS2 કહેશું? જે 700 તરંગલંબાઈને શોષે, બરાબર, અને જે 680 તરંગલંબાઈને શોષે એના આધારે પ્રકાર પડવાના છે. અને જેની આપણે વાત કરીએ આગળ. ઓકે, જેની આપણે વાત કરશું નેક્સ્ટ લેક્ચરમાં. અને આપણે કહી દઈએ છીએ P અને કહીશું P680 અને જેની આપણે વાત કરશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, તો આ તો આપણે હરિતકણ કે જે આ પ્રક્રિયા થાય છે. ઓકે, ફટાફટ જોઈ લઈએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો સાર. લીલી વનસ્પતિ માંસ વિશેષી કહે તો લીલા અંગ, માંસ વિશેષી કહે તો પર્ણમાં મધ્યપર્ણ. એટલે આ ઉપરી અધિસ્તર, અધો અધિસ્તરમાં મધ્યપર્ણનો વિસ્તાર. મધ્યપર્ણનો વિસ્તાર જે છે એમાં મધ્યપર્ણ પેશી. આ મધ્યપર્ણ પેશી મેં તમને કીધું મધ્યપર્ણ પેશી એટલે હરિતકણ યુક્ત મૃદુતક પેશી છે. પેરેન્કાઇમા છે. ઓકે, અને આ મૃદુતક પેશી માય તમે કે તો હરિત એને જ આપણે હરિતકણોતક પેશી કહી દઈએ છીએ. કારણ કે મૃદુતક પેશીના પ્રકાર તમને યાદ છે. એક તો સરળ મૃદુતક પેશી હોય, બીજી તો કે ભાઈ વાયુતક પેશી, અને ત્રીજી હરિતકણોતક પેશી. એમાંથી આ હરિતકણોતક પેશી જે છે પર્ણમાં જોવા મળે. આ હરિતકણોતક પેશીમાં હરિતકણ અને જે પરિઘ વિસ્તારમાં મધ્યપર્ણ પેશીનો કોષ આપણે લાશ કહેવાય, જેમાં 20 થી 40 જેટલા એક કોષની અંદર હરિતકણ જે પરિઘ વિસ્તારમાં ગોઠવાયેલા છે. શા માટે પરિઘ વિસ્તારમાં? પ્રકાશનું પ્રોપરલી શોષણ થઈ શકે, પ્રકાશ ઈઝીલી અહીંયાથી એબ્સોર્બ થઈ શકે. કોષ દિવાલની નજીક હોય જે આપણે વાત કરી. અને આ હરિતકણ જે છે એને આપણે લાશ કહ્યું. આધારક અને પટલમય તંત્ર. આધારકમાં આપણે કહીએ તો કઈ તો કે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ, સર્ક્યુલર ડીએનએ હોય. રૂબિસ્કો ઉત્સેચક, દુનિયાનું પ્રભાવી પ્રોટીન જેને આપણે કીધું દુનિયાનું સૌથી વધુ પ્રભાવી પ્રોટીન જે આપણે આ ચેપ્ટરમાં વાત કરવાના છે. રૂબિસ્કો, રાઈટ? ઓકે, અને બાકી ફેક્ટરી પ્રોટીનની રિબોસોમ 70s પ્રકારના રિબોસોમ્સ હોય. જનરલી પ્રોટીન સંશ્લેષણ થાય ત્યારે જ બે સબયુનિટ જોડાય છે આપણે વાત કરીને. બાકી પટલમય તંત્રમાં બે ગ્રેના, આંતરગ્રેના પટલ. ગ્રેના પ્લુરલ વર્ડ છે. 40 થી 60 જેટલી ગ્રેના પણ એક સિંગલ થપ્પીને શું કહી દે છે? ગ્રેના. એટલે થાઇલેકોઇડ સિક્કાની માફક ગોઠવાયેલી થપ્પીની જેવી રચના બનાવે જેને આપણે ગ્રેનમ કહી દઈએ. અને ઘણી બધી ગ્રેનમ અને ગ્રેના શબ્દ વાપરીએ છીએ, રાઈટ? અને ગ્રેનમનો યુનિટ આપણે કહીએ તો ગ્રેનમનો યુનિટ આપણે કહી શકીએ. આને શું કહી શકીએ? ગ્રેનમનો યુનિટ. યુનિટ ઓફ ગ્રેનમ. ગ્રેનમનો એકમ ઈ થાઇલેકોઇડ છે, રાઈટ? ઓકે, તો કે ભાઈ કેટલી ગ્રેના હોઈ શકે? તો કે ભાઈ 40 થી 60. એક થપ્પીમાં કેટલા થાઇલેકોઇડ હોઈ શકે? 2 થી 100 જે તમને ખબર છે. ઓકે, એટલે આ તો ગ્રેના જે થાઇલેકોઇડ થી બને
જેમાં જ તો હરિતદ્રવ્ય આવેલું છે. ખાસ ધ્યાન રાખજો થાઇલેકોઇડ પટલમાં આવેલું છે હરિતદ્રવ્યો, પિગમેન્ટ્સ. અને પિગમેન્ટ્સ જુદા જુદા પ્રકારના ક્યાં પિગમેન્ટ્સ છે, તેમાંથી મેઇન પિગમેન્ટ્સ આપણે કહીએ તો ક્લોરોફિલ એ, કોઈનો કેરોટીનોઇડ્સ, ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ, એમાં આ બંને જે છે ક્લોરોફિલ એ અને કેરોટીનોઇડ્સ યુનિવર્સલ પિગમેન્ટ બધી જ વનસ્પતિમાં જોવા મળે. બાકી આનું કોઈમાં ઝેન્થોફિલ હોય, ન પણ હોય, કોઈ ક્લોરોફિલ બી હોય અને ન પણ હોઈ શકે, અને અન્ય ક્લોરોફિલ એ હોઈ શકે. તો આવા હંડ્રેડ્સ ઓફ પિગમેન્ટ્સ એટલે 230 થી લઈને 250 સોરી 230 અથવા 250 થી લઈને 400 જેટલાનો ભેગા મળીને PS1 અથવા PS2 બનાવે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ ફોટોસિન્થેટિક યુનિટ બનાવી દે. બરાબર. તમે એને કોટા સમય કહી શકો છો. નવા નામ તમને કહેતી જઈશ. તમે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ ને તમે શું કહી શકો છો? ફોટોસિન્થેટિક યુનિટ. તમે એને કોટા સમય કહી શકો. બરાબર. તમે એને કોન્ડા સમય કહી શકો. બરાબર ને? એને કોન્ડા સમય કહી શકાય. ઓકે. તેમાં PS1 PS2 છે. તમે જોઈરા PS1 કઈ જગ્યાએ હોય? નોન ઓપ્રેસ થાઇલેકોઇડમાં અને સ્ટ્રોમા થાઇલેકોઇડમાં. ઓપ્રેસ થાઇલેકોઇડમાં તો PS2 વધારે હોય. બાકી એટીપેસ હશે જ કરીને PS તો છે જ. બરાબર ને? તો આ બધી રચના ત્યાં આવેલી છે. PS1 PS2 કોને કહેશું એની આપણે વાત કરીએ નેક્સ્ટ લેક્ચરમાં, અને આગળ પછી જોઈશું આપણે. રાઈટ? ઓકે.